ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ચોમાસાની ઋતુ નજીક આવતા જ મચ્છરજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સઘન બનાવવામાં આવી છે। જૂન મહિનાની મલેરિયા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને જૂના ટાયરો રાખવાના ગોડાઉન સહિત કુલ 1348 એકમોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। આ તપાસ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 11 વર્ષ અગાઉ વર્ષ 2015માં એક સોનીની દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની મોટી ચોરી થઈ હતી। લાંબા સમયથી વણઉકેલાયેલા આ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે આ મામલે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો અને સ્વાસ્થ્ય તેમજ એકતાનો સંદેશ ફેલાવ્યો હતો। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના 71મા જન્મદિવસ નિમિત્તે કડીમાં વિવિધ સેવાકીય કાર્યો અને મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નીતિન પટેલે ભાવુક થઈને જણાવ્યું હતું કે હું સત્તા કે ઓથા પર નથી, છતાં આટલો પ્રેમ મળવો એ જ મારી મૂડી છે। કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને કડીના વતની એવા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ સભ્ય રાજેશ શુક્લની બિનહરીફ વરણી બદલ તેમનો ભવ્ય સત્કાર સમારોહ પણ યોજાયો હતો। કડી અને આસપાસના તાલુકાના નાગરિકો માટે ન્યાયિક પ્રક્રિયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સમાચાર છે। ગુજરાત હાઈકોર્ટની મંજૂરી બાદ કડી ખાતે નવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ કાર્યરત કરવામાં આવી છે, જેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કોર્ટ શરૂ થવાથી પક્ષકારોને મહેસાણા જવાની જરૂર નહીં પડે। બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં વિવાદ ઊભો થયો છે। લાખણી તાલુકાના 2731 ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવાતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે। આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોના આક્ષેપ મુજબ લાખણી તાલુકામાં ટેકાના ભાવે બાજરી વેચવા માટે કુલ 4347 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જોકે પુરવઠા વિભાગ દ્વારા અટક, ફેરફાર, પાણીપત્રક કે અન્ય તકનીકી વિસંગતતાઓના બહાના હેઠળ અંદાજે 2731 ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા છે। ત્રિશુલિયા ઘાટી પાસે એક કાર અકસ્માતનો ભોગ બની હતી। આ કારમાં કડીના ભક્તો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાપ્ત માહિતી મુજબ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર અનિયંત્રિત બની હતી। આ અકસ્માત પીંપળીવાળી વાવ શાળા નજીક થયો હતો। કાબુ ગુમાવ્યા બાદ કાર એક ઘરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। દિયોદર તાલુકાની વખા અને વખાગોળિયા પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકથી શાળાના એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો છે। તારીખ 22 જૂન 2024ના રોજ હિનાબેન ચીલાભાઈ પટેલની નવાવાડાની વખા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલાબેન ભરમલભાઈ પટેલની ગોળિયાના વખા પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે અલ્નિનોની પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે। સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરવાઈ છે। જોકે આજે 22 જૂન વહેલી સવારથી જ સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, અમરેલી, નવસારીના ઇટાળવા, જામલપોર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે। ધંધુકા અમદાવાદ માર્ગ પર નર્મદા કેનાલ નજીક 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે।
પ્રાથમિક માહિતી મુજબ બ્રેઝા કાર અને એર્ટિકા કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત સમયે બ્રેઝા કાર અમદાવાદ તરફ જઈ રહી હતી, જ્યારે એર્ટિકા કારમાં સવાર 8 લોકો ગાંધીનગર નજીકના ઉનાવા ગામ તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં એર્ટિકા કારમાં સવાર 8 પૈકી 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.